દર્શક મિત્રો, ન્યૂઝ પોઈન્ટ ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। મુખ્ય સમાચાર જોતા પહેલા એક નજર કરીએ આજની હેડલાઇન। પાલનપુરના બાયપાસને લઈને ખોડલા ખાતે 16 ગામના ખેડૂતો એકત્ર થઈ આગામી સમયમાં આંદોલન માટેની રણનીતિ તૈયાર કરી ખેડૂતોની બેઠકમાં પાલનપુર ધારાસભ્ય ઉપસ્થિત રહ્યા। અમીરગઢના ઉપરવાસમાં પાણીની આવક થતાં બનાસ નદીમાં નવા નીર આવ્યા। પાલનપુરના દલવાડા ખાતે સામાન્ય બોલાચાલીમાં યુવકે મહિલાની હત્યા કરી નાખતા ચકચાર મચી। વડગામના ધારાસભ્ય જિગ્નેશ મેવાણી અને તેમના માણસોની સામે મહિલાએ વડગામ પોલીસમાં કરી રજૂઆત। ધારાસભ્યને તેમના માણસો દ્વારા મહિલાને માનસિક રીતે ત્રાસ આપતા મહિલા દ્વારા પોલીસને કરાઈ રજૂઆત। બનાસકાંઠા જિલ્લામાં તસ્કર રાજ યથાવત। પાલનપુર શહેરમાં આકેસણ રોડ પર મૈત્રી નેસ્ટ સોસાયટીમાં તસ્કરો ત્રાટક્યા, 5 લાખની ચોરી કરી ફરાર। બનાસકાંઠાના પાલનપુરમાંથી નીકળતા બાયપાસ રોડને લઈને ખેડૂતોની માંગો ન સ્વીકારતા ખેડૂતો ઘણા સમયથી વિરોધ કરી રહ્યા હોવા છતાં કોઈ નિરાકરણ ન આવતા પાલનપુરના ખોડલા ગામે 16 ગામોના ખેડૂતો મોટી સંખ્યામાં એકત્રિત થઈને વિરોધ નોંધાવીને આંદોલન માટેની રણનીતિ ઘડીને આગામી સમયમાં ઉગ્ર આંદોલન કરવાની તૈયારીઓ શરૂ કરી છે। બનાસકાંઠાના મુખ્ય પથક પાલનપુરમાં નેશનલ હાઈવે ઉપર લાંબા સમયથી ભારે ટ્રાફિક થતા કલાકો સુધી રાજસ્થાન અથવા અમદાવાદ તરફ જતા વાહન ચાલકો અટવાતા ટ્રાફિકની સમસ્યા પેચીથી બનતા સરકાર દ્વારા અમદાવાદ આબુ રોડ હાઈવે ઉપરના સોનગઢથી જગાણા ગામ સુધી 26 કિલોમીટર લાંબો બાયપાસ રોડ મંજૂર કરીને તેના માટે જમીન સંપાદન કરવાની કામગીરી શરૂ કરતા અને ગામોના ખેડૂતોની જમીનો કપાઈ જતા અને તેમના પાણીના બોર જતા રહેતા અને જમીન સંપાદનનો બજાર ભાવ પ્રમાણે વળતર ન મળતા ખેડૂતોએ વિરોધ શરૂ કર્યો છે અને લાંબા સમયથી ખેડૂતો પોતાની માંગો લઈને જિલ્લા કલેક્ટરથી લઈને મુખ્યમંત્રી સુધી રજૂઆતો કરી રહ્યા છે। ખેડૂતોનું કહેવું છે કે બાયપાસ રોડનો અમારો કોઈ વિરોધ નથી। તંત્ર દ્વારા કોઈ જગ્યાએ 100 મીટર તો કોઈ જગ્યાએ 60 મીટર જમીન સંપાદન કરાઈ રહી છે। જોકે તંત્ર દ્વારા ખેડૂતોની 100 મીટર જમીન લઈ લેવાય તો અને ખેડૂતો જમીન વિહોણા થઈ જાય તો તેમનું ઘરનું ગુજરાન ચલાવવું મુશ્કેલ બને તેમ છે, જેથી સોનગઢથી જગાણા સુધી એક સરખો 100 ફૂટ જ બાયપાસ બનાવવામાં આવે અને આ બાયપાસમાં ખેડૂત ખાતેદારોના નામ જતા રહે તેવા ખેડૂતોને તેમના વતનમાં જમીન આપવામાં આવે અને બાયપાસમાં તેમના પાણીના બોર જતા રહે તેને સરકાર બાજુમાં જ પાણીના નવા બોર બનાવવામાં આવે અને સરકાર દ્વારા જમીનનું વળતર જંત્રીના હિસાબે નહીં પરંતુ બજાર ભાવ પ્રમાણે આપવામાં આવે। જોકે ખેડૂતોની માંગો ન સ્વીકારાતા પાલનપુરના ખોડલા ગામે 16 ગામોના 500 જેટલા ખેડૂતો એકત્રિત થયા હતા અને બાયપાસને લઈને સરકારની નીતિનો વિરોધ કર્યો હતો અને આગામી સમયમાં ખેડૂતોના હકો માટે અને તેમની માંગો સ્વીકારાય તે માટે ઉગ્ર આંદોલન કરવાની રણનીતિ ઘડાઈ છે। તેમાં તમામ ગામોના ખેડૂતો સાથ આપે તે માટેની પ્રતિજ્ઞા લીધી છે અને આ ખેડૂતોનું આંદોલન કોઈ રાજકીય ન બને, તમામ પક્ષો ખેડૂતોને સહકાર આપે તેવું હોવાનું જાહેર કરાયું હતું, જેને લઈને આ બેઠકમાં પાલનપુરના ધારાસભ્ય નિકેત ઠાકર ઉપસ્થિત રહ્યા અને તેમણે ખેડૂતોની સમસ્યા વિશે સરકારમાં રજૂઆત કરવા ખાતરી કરી। બાયપાસના પ્રશ્નની અંદર એમના વિવિધ પ્રશ્નો છે, બાયપાસનો વિરોધ નથી। એ સંદર્ભે આજે એક સંવાદ ઊભો થાય એમના પ્રશ્નો હું સરકાર સુધી પહોંચાડી શકું એટલા માટે એમની રજૂઆત સાંભળવા રાખીશું। ઘણા ખેડૂતો છે જે બાયપાસની અંદર તેમની જમીન જતી રહી છે કારણ કે 100 મીટર રોડ કરવાની વાત છે। ખેડૂતોને કહેવું છે કે 30 અથવા 60 મીટર કરાય તો તેમની જમીન બચી શકે। આ બધા જ પ્રશ્નોનું સમાધાન કેવી રીતે આવે એના માટે એક સંવાદની જરૂર હોય, એક સંવાદ ઊભો થાય એના માટે તો આજનો અહીં આવ્યો હતો। તંત્રને આપણે કોઈ રજૂઆત એટલે આગળ આ વિષય સરકારમાં અને મૂકી અને આનું સમાધાન કેવી રીતે આવે એ દિશાની અંદર કામ કરવા માટે જ આજે અહીં આવ્યો। પાલનપુરના સોનગઢથી જગાણા ગામ સુધી અમદાવાદ આબુ રોડ નેશનલ હાઈવેને જોડતા બાયપાસ રોડમાં અનેક ગામોના ખેડૂતોની જમીન કપાઈ જતા ખેડૂતોએ અગાઉ કલેક્ટરને રજૂઆત કરી હતી। જોકે આ બાબતને લઈને ખેડૂત આગેવાનોએ દિલ્હીમાં જઈને ખેડૂત નેતા રાકેશ ટિકેટ સાથે પણ મુલાકાત લઈને ખેડૂતોને ન્યાય અપાવવાની અપીલ કરી હતી। જોકે તંત્ર દ્વારા ખેડૂતોની માંગ સ્વીકારવામાં ન આવતા ખેડૂતો હવે આક્રમક બન્યા છે। જોકે ખેડૂતોના વિરોધ કોઈ રાજકીય ન હોવાથી અનેક પક્ષોના લોકો ખેડૂતોને સાથ આપી રહ્યા છે। બાયપાસ કરે છે કે ખેડૂતોને પીડા આપે છે એ કંઈ ખબર પડતી નથી। બધા ઊંઝા શહેર હોય, મહેસાણા શહેર હોય ત્યાં અંડરબ્રિજ થઈ ગયા, ઓવરબ્રિજ થઈ ગયા। પાલનપુરમાં આટલી મોટી ટ્રાફિકની સમસ્યા છે તો એક વખતે ઓવરબ્રિજ મંજૂર કરી અને પછી ગ્રાન્ટ પણ ફાળવાઈ ગઈ હતી અને તોય રાતોરાત એ નિર્ણય બદલી અને હવે બાયપાસની અચાનક સપનું આવ્યું છે સરકારને અને પ્રજાને દુઃખી કરવાનો જે ધંધો ચાલુ કર્યો છે। ખેડૂતોએ વિરોધ નથી કરતા બાયપાસનો, પણ એમણે કીધું કે જેટલી જરૂરિયાત હોય એટલો જ તમે લો, આ વધારાનું તમે જ્યાં કોઈ આખા રાજ્યમાં ક્યાંય કોઈ સંપાદન નથી કર્યું એટલું સંપાદન અહીં કરવાની વાતો છે। એમાં કેટલા બધા ખેડૂતો તો જમીન વિહોણા થઈ જાય છે, કેટલાય
ખેડૂતોના બોર જતા રહે છે, કેટલાય ખેડૂતોના ખેતર પર બનાવેલા છાપરા બિચારાના જતા રહે છે. અને આવી પરિસ્થિતિમાં ખેડૂતની કિંમતી જમીન લઈ લેવી સરકારે અને ધાક ધમકીથી લઈ લેવી, દાદાગીરીથી લઈ લેવી, આ લોકશાહીમાં વ્યાજબી નથી. ખેડૂતો આજે અત્યારે 16 ગામના ખેડૂતો ભેગા થયા છે અને એમણે આજુબાજુના ખેડૂતોને પણ કહેવડાવ્યું છે. આજે સરકારના જે પ્રતિનિધિ છે અહીંના એ પણ અનિકેતભાઈ પણ આવીને ગયા. અમે એમના માધ્યમથી સરકારને પણ અઠવાડિયું સુધી રાહ જોઈએ છે કે એમને વિનંતી કરીએ સરકાર કંઈક સમજવાની વાત કરે. અને જો સરકાર કાન બહેરા કરશે તો આજે એક ખેડૂત તરીકે તો ખરા જ, પણ વિપક્ષમાં બેઠેલા આગેવાન તરીકે અહીંથી અમારા પ્રદેશ સુધીના નેતાઓ આ ખેડૂતોની વાતમાં સામેલ થશે અને આકરામાં આકરું આંદોલન જે પણ પ્રકારે કરવું પડશે એમાં અમે ખેડૂતોની સાથે છીએ. ખેડૂત એ જગતનો તાજ છે, ખેડૂતને લાચાર ના બનાવો. ભૂપેન્દ્રભાઈ પટેલને પણ આપના માધ્યમથી હું કહેવા માંગુ છું કે તુલસી હાય ગરીબ કી કભી ન ખાલી જાય, મુએ ઢોર કી ખાલ સે લોહા ભસમ હો જાય. તો આજે તમે સત્તામાં બેઠા છો તો સત્તાના મદમાં ન રહો, પણ ખેડૂતોની આંતરડી ઠારો. તમારા હાથમાં નિર્ણય છે, અમે અત્યારે જ કરી નાખીએ, પણ અત્યારે અમે વહીવટમાં નથી. માટે ભૂતકાળમાં પણ જ્યારે જ્યારે ખેડૂતોએ લડત ઉપાડી હોય ત્યારે ત્યારે એ વખતની સરકારોએ ખેડૂતોની વાત સાંભળી છે. અત્યારે મહામૂલી જમીન એમની જાય છે, એમના બાળકોનો વધારા થાય છે. તમે 200 વર્ષના આયોજનની વાત છોડો, તમે અત્યારે હાલ શું પરિસ્થિતિ ઊભી કરવા જઈ રહ્યા છો એની વાત કરો. અત્યારે સુખાકારી હશે તો 200 વર્ષે સુખાકારી મળશે. અત્યારે તમે પીડા આપી અને 200 વર્ષનું આયોજન ના કરી શકો. માટે આપના માધ્યમથી પત્રકાર મિત્રો પણ તમને બધાને, તમારી ચેનલ વાળાને કહેજો કે આ ખેડૂતોની લડતની વાત છે અને એમાં તમારો બધાનો સહયોગ રહે, એ પણ એક વિનંતી સાથે વાત કરું છું. પટેલ દેવાભાઈ, ગામ વેડંચા. આજે અમારી ખોડલા ગામમાં બાયપાસ જે નીકળી રહ્યો છે જકાણાથી સોનગઢ સુધીનો, એના માટે ખેડૂત આંદોલનની એક મોટી મિટિંગનું આયોજન કરેલું હતું, જેની અંદર ભાજપના ધારાસભ્ય અને અન્ય નેતાઓ પણ ઉપસ્થિત રહ્યા હતા. જેમાં અમે ખેડૂતોએ અમારી જે જમીન 100 મીટર જેટલી કાપી રહ્યા છે, જે બિનજરૂરી છે. આપણે અમદાવાદ 6 લેન રોડ છે તો એની પણ જમીન 100 મીટર નથી, એમ છતાં અહીંયા ખેડૂતોની જમીન આટલી બધી શા માટે કપાઈ રહી છે એ કોઈ કારણ અમે સમજી શકતા નથી. તો એના વિરોધમાં કે અમારી ખેડૂત જો જમીન વિહોણો થઈ જાય તો પછી અમે ક્યાં જઈશું, અમારા ભવિષ્યમાં અમારા બાળકોનું શું થશે, તો એ બાબતની ચર્ચા કરવા અને આગળની રણનીતિ ઘડવા માટે અહીંયા એકત્ર થયા હતા. જેની અંદર હવે અમે થોડા દિવસ પછી ધારાસભ્યશ્રીને આવેદનપત્ર આપીશું. અગાઉ પણ અમે અનેક આવેદનપત્રો મુખ્યમંત્રી સુધી રજૂઆત કરી ચૂક્યા છીએ. અને જો અમારી વાત સરકાર યોગ્ય રીતે જે અમારી માંગણીઓ છે કે રોડનું માપ ઘટાડવું, જે ખેડૂત જમીન વિહોણા થઈ રહ્યા છે એમને ગામની અંદર અન્ય જગ્યાએ જમીન આપવી અને પાણીના જે બોર જઈ રહ્યા છે તો સરકારે બોરોને ફરીથી બનાવી આપે, આ માટેની જે અમારી માંગણીઓ છે એ માંગણીઓ નહીં સ્વીકારે તો આગળમાં અમે આનાથી પણ ઉગ્ર આંદોલનો કરીશું. અને અમારા પરિવાર સાથે જો અમારે આંદોલન કરવું પડશે તો એની અંદર અમારા બધાના જ પરિવાર સાથે એ આંદોલનની અંદર જોડાઈશું. પણ અમે અમારી જમીનો છોડવાના નથી. જે સરકાર પોતે સાંભળી લે અને આ બાબતમાં એ પોતે યોગ્ય નિર્ણય લે એવી અમે નમ્ર વિનંતી પણ કરીશું. શ્રાવણ મહિનાના આગલા દિવસે રવિવારે મહાદેવને શીશ નમાવી પ્રાર્થના કરી ખોડલા મુકામે આજે ખેડૂત બચાવો ખેતી બચાવોના જે આ સભા રાખેલી હતી એમાં મોટી સંખ્યામાં બધા ઉપસ્થિત રહ્યા, ખેડૂતો ઉપસ્થિત રહ્યા. આવનાર સમયમાં જે તે કાર્યક્રમો માટેની ટીમ નક્કી કરી છે. આવનાર સમયમાં બધાને ખાતરી પણ આપી છે કે અમે બહોળી સંખ્યામાં પરિવાર સાથે હાજર પણ રહીશું. એના માટેની એક રૂપરેખા અને રણનીતિ પણ નક્કી કરી છે. આવનાર સમયમાં અમે આંદોલનો કરવાના છીએ, સારા એવા આંદોલન કરવા. સરકાર અમારી વાત સાંભળશે એના માટે ભારતીય જનતા પાર્ટીના આગેવાનોએ પણ અમને વાત કરી છે કે તમે અઠવાડિયું 10 દિવસ માટે થોડો કાર્યક્રમ સ્થગિત રાખજો, જેથી કરી અમે સરકારને ઉપર સીએમ સુધી વાત પહોંચાડી તમારી વાતનું નિરાકરણ લાવીએ. વેલકમ. જો અમારી વાતનું નિરાકરણ ભારતીય જનતા પાર્ટીના આગેવાનો લાવતા હોય તો ખેડૂતોને તો આજ જુએ છે, ખેડૂતો પણ ફ્રી નથી, સામે સિઝન આવી રહી છે તો એમને પણ કામમાંથી બચી જાય. અને બીજું કે એ જો કાર્યક્રમમાં મતલબ એ નિર્ણયમાં અસફળ રહેશે તો આવનાર સમયમાં અમે ભારેથી ભારે અતિ ભારે આંદોલનો અને ધરણા અને ગાંધી ચિંધ્યા માર્ગે કાર્યક્રમો કરવા માટે સંપૂર્ણ રીતે તૈયાર છીએ અને મજબૂત છીએ. અમે આંદોલનો શરૂ થશે. માંગણી અમારે હમણાં અઠવાડિયું 10 દિવસની રાહ દેખવાની છે. સીએમ સાહેબનો અમારે ઓર્ડર છે કે તમે અઠવાડિયું 10 દિવસ રાહ દેખો. એના પછી અમે 14-15 ઓગસ્ટ આજુબાજુથી એક ધરતી માતાને અને ભારત માતાને 15મી ઓગસ્ટ આવી રહી છે
એક જય બોલાવી જય હિન્દ કરી અને કાર્યક્રમની રણનીતિ નક્કી કરી બહુ જોરથી કાર્યક્રમ કરવાના છે, પાવરફુલ કાર્યક્રમ. પાલનપુર તાલુકાના દલવાડા ખાતે સામાન્ય બોલચાલીમાં પાડોશમાં રહેતા યુવકે ઈંટનો ઘા મારી અને મહિલાની હત્યા કરી નાખતા ચકચાર મચી જવા પામી હતી. સમગ્ર ઘટનાની વાત કરવામાં આવે તો પાલનપુર તાલુકાના દલવાડા ખાતે રહેતી રૂખીબેન ઠાકોરને તેમની બાજુમાં રહેતા યુવક સાથે સામાન્ય બાબતે બોલાચાલી થતા યુવક દ્વારા તેમને ઈંટ વડે માથાના પાછળના ભાગે ઘા કરતા સારવાર મળે તે પહેલા જ રૂખીબેનનું મોત નીપજ્યું હતું, જેના પગલે પરિવારજનોએ ગઢ પોલીસને જાણ કરતા ગઢ પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી અને મૃતક મહિલાના મૃતદેહને ચંડીસર ખાતે પીએમ માટે ખસેડવામાં આવ્યો હતો અને સમગ્ર મામલે પોલીસે મહિલાની હત્યા કરનાર યુવક સામે ફરિયાદ નોંધવાની તજવીજ હાથ ધરી હતી. ઉપરવાસમાં ભારે વરસાદને લઈ બનાસકાંઠા જિલ્લાની જીવાદોરી સમાન ગણાતી બનાસ નદીમાં નવા નીર આવતા ખેડૂતોમાં ખુશી જોવા મળી રહી છે. જેમાં ઉત્તર ગુજરાતના સૌથી મોટા અમીરગઢ ખાતે આવેલ ચેકડેમ નદીના પાણીને કારણે ઓવરફ્લો થયું હતું. જોકે હવે બનાસકાંઠાના દાંતીવાડા ડેમમાં બનાસનું પાણી પહોંચશે અને ડેમમાં પાણીની આવક શરૂ થશે, જેને ક્યાંક ખેડૂતો હરખાય છે. અને બનાસકાંઠા જિલ્લામાં હજુ નહીવત વરસાદ હોવાને કારણે જિલ્લાના તમામ જળાશયો ખાલીખમ હાલતમાં જોવા મળ્યા છે. અને જોકે છેલ્લા 3 દિવસથી જિલ્લામાં ઝરમર વરસાદ જોવા મળી રહ્યો છે. અને રાજસ્થાન ઉપરવાસમાં ભારે વરસાદને પગલે બનાસકાંઠા જિલ્લાની જીવાદોરી સમાન ગણાતી બનાસ નદીમાં નવા નીરવતા ખેડૂતોમાં ખુશી જોવા મળી. જેમાં અમીરગઢ ખાતે આવેલ ઉત્તર ગુજરાતના સૌથી મોટા ચેકડેમ ઓવરફ્લો થતા બનાસ નદીનું પાણી દાંતીવાડા ડેમમાં પાણીની આવક થાય તેવી આશા સાથે ખેડૂતો ભગવાનને પ્રાર્થના કરી રહ્યા છે. જોકે બનાસકાંઠા જિલ્લાના જીવાદોરી સમાન ગણાતા દાંતીવાડા ડેમ જો છલોછલ ભરાય તો બનાસકાંઠા સહિત પાટણ જિલ્લાના કેટલાક તાલુકામાં ખેડૂતોને આવનાર સિઝન ખેતીની કરી શકશે. ભારતીય ડાક વિભાગ દ્વારા રક્ષાબંધનના તહેવાર નિમિત્તે વિશેષ વોટરપ્રૂફ કવર તૈયાર કરવામાં આવ્યા છે, જેમાં બહેનો ભાઈ માટે આખા ભારતમાં રાખડી મોકલી શકે છે. હવે બહેનો ડિઝાઇનર એન્વેલપમાં પોસ્ટર દ્વારા રાખડી મોકલી શકશે અને એના માટે ભારતીય ડાક વિભાગ દ્વારા ખાસ કરી રાખી કવર તૈયાર કરવામાં આવ્યા છે. રક્ષાબંધનનો તહેવાર 19મી ઓગસ્ટે ઉજવાશે, એ માટે ટપાલ વિભાગે તેની તૈયારીઓ શરૂ કરી દીધી છે. રાખડી મોકલવા માટે પોસ્ટ ઓફિસ દ્વારા રંગબેરંગી ડિઝાઇનર રાખી એન્વેલપ્સ તૈયાર કરાયા છે. ખાસ રાખી એન્વેલપ્સ ઉત્તર ગુજરાત ક્ષેત્રના અમદાવાદમાં અમદાવાદ જીપીઓ, નવરંગપુરા HBO અને રેવડી બજારની હેડ પોસ્ટ ઓફિસ અને મુખ્ય પોસ્ટ ઓફિસ અને અમદાવાદ, ગાંધીનગર, મહેસાણા, અરવલ્લી, સાબરકાંઠા, બનાસકાંઠા અને પાટણ જિલ્લાની પસંદગીની સબ પોસ્ટ ઓફિસોમાં વેચાણ માટે ઉપલબ્ધ કરવામાં આવે છે. જોકે પાલનપુર ડિવિઝનમાં હાલમાં 2000 જેટલા વિશેષ રાખી ઉપલબ્ધ કરવામાં આવે છે, જે ડિવિઝનમાં આવતી પોસ્ટ ઓફિસોમાં વેચાણ અર્થે વિતરણ કરાયા છે. અને બહેનો હાલમાં મુખ્ય પોસ્ટ ઓફિસ પાલનપુર ખાતે આ વિશેષ રાખી કવર ખરીદવા આવી રહી છે. રક્ષાબંધનના તહેવારને ધ્યાનમાં રાખીને ડિઝાઇનર એન્વેલપ્સ 11x22 સેમી કદના બનાવાયા છે. અને એન્વેલપ્સની કિંમત માત્ર ₹10 જ રખાઈ છે, જે પોસ્ટેજ કોઈપણ શુલ્ક સિવાય છે. આ રાખીને એન્વેલપ્સ પર ઇન્ડિયા પોસ્ટના લોગો અને રક્ષાબંધન ઇમેજ સાથે ડિઝાઇન કરવામાં આવ્યા છે. અને વિશેષ ડિઝાઇનને કારણે તે અન્ય મેલમાંથી શોર્ટ કરવામાં અને રક્ષાબંધન તહેવાર પહેલા વિતરણ કરવામાં મદદ મળશે. એટલે કે આધુનિક યુગમાં પણ આજે પોસ્ટ વિભાગનું એટલું જ મહત્વ જોવા મળી રહી છે. પોસ્ટ વિભાગ તરફથી તૈયાર કરેલ રાખી કવર બહેનો દ્વારા ખરીદવામાં આવી રહ્યા છે. અને રક્ષાબંધન પહેલા ભાઈઓને રાખડીઓ મોકલવા માટે બહેનો તૈયારીમાં લાગી ગઈ છે. ઇન્ડિયા પોસ્ટ દ્વારા દર વર્ષે રાખીના તહેવાર નિમિત્તે બહેનો માટે બહેનો પોતાના ભાઈને રાખી સુરક્ષિત મોકલી શકે તેથી એ જ્યારે રાખીનો તહેવાર આવે છે ત્યારે વરસાદી સિઝન હોય છે, તો એ વોટરપ્રૂફ કવર બનાવવામાં આવે છે. તે કવરની કિંમત ₹10 હોય છે અને જે કવર પાછું કલરફુલ હોય છે, એના ઉપર ઇન્ડિયા પોસ્ટનો લોગો અને પ્લસ રાખીનું નિશાન કે એ રીતને સારું એવું દેખાય એ ટાઈપનું એટ્રેક્ટિવ કવર હોય છે. આવા કવર આપણા ત્યાં આપણા ડિવિઝનમાં એટલે બનાસકાંઠા ડિવિઝન છે, તો એની અંદર 2000 જેટલા કવર સેલ માટે આવેલ છે અને જે દરેક પોસ્ટ ઓફિસમાં અવેલેબલ કરાયેલ છે. નાની પોસ્ટ ઓફિસ પરથી પણ તમને કવર મળી શકે. જેમ જેમ ડિમાન્ડ સેલની થાય એ પ્રમાણે કવર અમદાવાદથી સપ્લાય થતા હોય છે, તે સપ્લાય થતા રહેશે અમારે અને એ પ્રમાણે ત્યાં પહોંચતા કરવામાં આવે છે. ધાનેરા ખાતે આજે કોંગ્રેસ દ્વારા જનપંચ કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો, જેમાં કોંગ્રેસના નેતા અમિત ચાવડાના જનપંચ કાર્યક્રમમાં તલાટીઓનો મુદ્દો ઉછળ્યો હતો. જો કે તલાટીઓ હાજર ન રહેતા હોવાના આક્ષેપ કરવામાં આવ્યા હતા. ધાનેરા ખાતે ઓફિસ બનાવી તલાટીઓ બેસી રહેતા હોવાના આક્ષેપ થતા 500,000 લઈ કામ કરતા હોવાના ગંભીર આક્ષેપ કરવામાં આવ્યા હતા. અને ચાર તલાટીઓ ભેગા થઈ
અને પછી દલાલી કરે અને ખેડૂતોને લૂંટે. તમારે જો સહી કરવી હોય તો અમને 500 રૂપિયા કે 1000 રૂપિયા આપો તો અમે સહી કર. આ મોટા પાયે ભ્રષ્ટાચાર થઈ રહ્યો છે સાહેબ. એના ઉપર કડક ને કડક કાર્યવાહી કરવામાં આવે. કોઈ પણ આવક દાખલો કાઢવો હોય તો 200 રૂપિયા 500 રૂપિયા આપો તો અમે આપ. પણ સરકાર તેમને આપે છે પગાર, તેમ હોવા છતાં પણ આપે છે. અને બીજી વાત કરવામાં આવે, કારગિલ 3 રસ્તા આગળ એટલું દબાણ વધી ગયું છે કે ગરીબ ના લારી ગલ્લા હટાવી દેવામાં આવ્યા અને મોટી મગર માછલીઓના દબાણ એમના એમ છે. એ આગળ એક સરકાર પ્રાઇવેટ કોલેજ આવેલી છે કે રાજણા, એની આગળ હજારો વિદ્યાર્થીઓ ભણી રહ્યા છે અને બાળકો ભવિષ્ય નક્કી કરી રહ્યા છે. એની આગળ દબાણ થઈ રહ્યું છે. એ વિદ્યાર્થીઓ ચાલી નથી શકતા. એની રોડની બાજુમાં એટલી ગંદકી થઈ છે કે વિદ્યાર્થીઓ બહુ પરેશાન થઈ રહ્યા છે. એ પણ આપ સત્ય નિરાકરણ લાવો એવી વિનંતી સાહેબ છે. જય ટાટ હાયર સેકન્ડરી ટાટ સેકન્ડરીનું આજ સુધી 70-30 મેરિટ ગણવામાં આવતું હતું. ગુજરાત રાજ્યના હજારો લાખો છોકરાઓએ આ મેરિટની અંદર આવવા માટે ડિગ્રીઓ પ્રાપ્ત કરી છે અને કોલેજોમાં ગયા છે, ભણ્યા છે અને ગરીબ મા બાપોએ 2-2 લાખ રૂપિયા વાપર્યા છે અને ડિગ્રી પ્રાપ્ત કરી છે. અને આજે જીઆર એવો બહાર આવ્યો છે સીધું જ કે ટાટના આધારે સીધી જ શિક્ષકોની ભરતી થવા જઈ રહી છે. તો જે ડિગ્રીઓ પ્રાપ્ત કરી છે એ લોકો સામે મોટો અન્યાય થઈ જઈ રહ્યો છે. તો દરેકને નમ્ર વિનંતી કે અમારો સાથ આપો અને 70-30નો રેશિયો જળવાઈ રહે અને ભરતી થાય. જય હિન્દ, જય ભારત. આજે જનમંચમાં રજૂઆત કરી છે, ઉકેલ આવશે ખરી? મને વિશ્વાસ છે 100% આનો ઉકેલ આવશે જ, 100% આવશે. અમે જયદેવભાઈ જોશી, અમિતભાઈ ચાવડા સાહેબ, 100% આનો ઉકેલ આવશે. 100%. શું જવાબ મળ્યો? ધાનેરામાં 2 ડેમ આવેલા છે, દાંતીવાડા અને સીપુ ડેમ, છતાં એ પાણી ધાનેરા ન મળવાને કારણે ધાનેરાના ભૂગર્ભ તળ ઊંડા જતા રહ્યા. હાલમાં ધાનેરા પાણી વિહોણો તાલુકો બની ગયો છે. ખેડૂતો અહીંયા ખેતી અને પશુ આધારિત વ્યવસાય કરે છે, જ્યારે પાણી એ બંને વ્યવસાયમાં ખૂબ જરૂરી છે. પાણી ન હોય એટલે અહીંના ખેડૂતોએ પોતાને ઇજ્જત કરવાનો સમય આવી ગયો છે. જો આ સરકારને વારંવાર રજૂઆત કરવા છતાં જે દાંતીવાડા ડેમનું પાણી નદીમાં નાખે જગ્યાએ જો સીપુ ડેમ નાખી અને ધાનેરા તાલુકામાં આપવામાં આવે તો ધાનેરામાં પાણીનો પ્રશ્ન હલ થઈ શકે છે. બીજું જે બોર ફેલ થયા છે એમાં સરકાર ગ્રાન્ટ આવી રિચાર્જ માટે સ્કીમ બહાર પાડે તો વરસાદી પાણી છે રિચાર્જ કરી અને જમીન ઉતરવામાં આવે તો એક ઓક્સિજન રૂપે પાણી મળે અને આ ધાનેરાને કંઈક અંશે ફાયદો થાય એવી અમારી માગણી છે. શું લાગે છે આજે જનમંચમાં રજૂઆત કરી છે, આપના પ્રશ્નોનો હલ થશે ખરી? સરકારની અંદર અમે પ્રશ્નો તો ઘણા સમજ કરીએ છીએ, પરંતુ આ વખતે વિપક્ષના નેતા આવ્યા છે એટલે વિપક્ષના નેતા અમારો પ્રશ્ન વિધાનસભામાં ઉઠાવશે અને કંઈક અંશે સરકારને વિચારવા માટે મજબૂર કરશે. એટલે કંઈક અંશે કંઈક આશા બંધની છે. જિગ્નેશ મેવાણી અને તેમના માણસો સાથે મહિલાએ વડગામ પોલીસ મથકે કાર્યવાહી કરવા માટે લેખિતમાં રજૂઆત કરી. વડગામ તાલુકામાં કોંગ્રેસના એસસી મહિલા મોરચાના પૂર્વ પ્રમુખને વડગામ ધારાસભ્ય જિગ્નેશ મેવાણી અને માણસો દ્વારા માનસિક રીતે પરેશાન કરતા હોવાના આક્ષેપો સાથે વડગામ તાલુકા કોંગ્રેસ એસસી મહિલા મોરચાના પૂર્વ પ્રમુખ અને મનરેગામાં મેટ તરીકે કામ કરતા અરુણાબેન પરમાર નામના મહિલાએ વડગામ પોલીસ મથકે લેખિતમાં રજૂઆત કરી હતી. અરુણાબેન પરમારે જણાવ્યું કે મનરેગાના ચાલતા કામોમાં ધારાસભ્યના માણસો આવીને હેરાન પરેશાન કરતા હોવાની રજૂઆત કરી છે. ધારાસભ્ય જિગ્નેશ મેવાણી તેમના માણસોને મનરેગાની સાઇટ ઉપર મોકલીને પરેશાન કરતા હોવાના આક્ષેપ તેમના દ્વારા આક્ષેપ કરવામાં આવ્યા હતા અને તેમણે ધારાસભ્ય જિગ્નેશ મેવાણી અને સતીશ વણસોલા સામે કાયદેસરની કાર્યવાહી થાય અને ન્યાય મળે તેવી માંગ કરી. મનરેગામાં મેટ તરીકે કામ કરતા અરુણાબેન પરમાર નામની મહિલાએ લેખિત રજૂઆત કરી કાર્યવાહી માટે માંગ કરી. મેન્ટલી ટોર્ચર એવું કે એમના લોકો વારંવાર સાઈડ ઉપર આવું, અમારા ગામમાં આવું, ગામમાં લોકોના જવાબ લેવા, આ બધું મેન્ટલી ટોર્ચર. લોકો પણ મને એવું કહેતા હતા કે કેમ આવું થાય તારે, આ લોકો કેમ આવીએ અમને આવું બધું પૂછી, એ મેન્ટલી ટોર્ચર કહેવાય ને. તો મારે કેટલા લોકોને જવાબ આપવા? જિગ્નેશભાઈ મેવાણીના માણસો, મેવાણી સાહેબના માણસો અમરનાથ આવ્યા હતા, પોતે એમને અમરનાથ મોકલ્યા હતા. અમરનાથ પોતે અમારા ગામમાં ફર્યા હતા, એમને લોકોના જવાબ લીધા. પછી તો એમને સંતોષ હોવો જોઈએ, પછી એમને હેરાન કરવાનું બંધ કરવું જોઈએ ને. કેટલા સમયથી ટોર્ચર કરતા હતા? વિધાનસભાનું ઇલેક્શન થયું ને ત્યારથી. કયા પ્રકારે ટોર્ચર? સાઈડ ઉપર આવવાનું, લેબરોને કહેવાનું કોઈ બી લેબરો ના હોય તો અમારે હમણાંથી ટોર્ચર કરવાનું કે મારે તે કામ ચલાવો. આ તે જે મેન્ટલી ટોર્ચર કોને કહેવાય? ધારાસભ્ય કોઈ દિવસ તમને કહ્યું છે? ના, એમને તો નથી કીધું, સીધું નથી કીધું. સીધું મને એમને એમ કીધું હતું ગલબાબેના હોલમાં ઇલેક્શન પહેલાંની વાત છે, જ્યારે અમે લોકો ઘણા બધા હતા ને એ દિવસે રોહિત સમાજની મિટિંગ હતી, એમને રોહિત સમાજ સાથે મિટિંગ હતી, ત્યાં અમે એમને મુલાકાત માટે ગયા હતા. ત્યારે એમને એમ ખબર પડી, મેં એમ કીધું
કે મારે હવે આની અંદર હું નથી રહેવાની, હું ટાઈમ નથી આપી શકવાની, બરાબર, એટલે હું એ નથી રહેવાની. તો એમને પછી બીજી રીતે એમ કીધું કે વીણી કાઢી નાખીશ, વીણી કાઢી નાખીશ. એટલે એમને કહેવાનો અર્થ શું થયો? અમે એમના પક્ષમાં નથી રહેવાના, અમે વીણી કાઢી નાખવાના. કયા પોલીસ મથકે ફરિયાદ કરી છે અને શું અપેક્ષા છે હવે? અપેક્ષા તો ન્યાય મારે જોઈએ. કોઈ પણ સમજી શકે કે આ બધા નોર્મલી વ્યક્તિ શું, નોર્મલી વ્યક્તિ, એના આરતી ટોર્ચર કરવાનો હેતુ શું હોય, એમનો હેતુ શું હોય, કોઈ પણ વ્યક્તિ સમજી શકે. એટલે મારે બધું સમજાવવાની જરૂર નથી, પણ ટોર્ચરલી દર વખત આ રીતે ટોર્ચર કરવા, ગામમાં આવું, સાઈડ ઉપર આવું, એમના લોકોને ગમે ત્યારે કોઈ પણ જગ્યાએ બીજી રીતે પણ ટોર્ચર કરવા, ગમે ત્યાં મળ્યા હોય તેઓ, આ બધું યોગ્ય નથી. તમે અગાઉ કોઈ હોદ્દા ઉપર રહી ચૂક્યા છો? હા, એસસી કોંગ્રેસ પાર્ટીની અંદર મહિલા એસસી પ્રમુખ હતી. શું નામ? મહિલા મોરચાની અરુણાબેન સોમાભાઈ પરમાર. આત્મનિર્ભરતાની આગવી ઓળખ એટલે પાલનપુરના મુકબધિર મહિલા હેતલબેન મૂળ. મહિલાઓ માટે પ્રેરણારૂપ, અન્ય દિવ્યાંગ મહિલાઓને તાલીમ આપી બનાવી આત્મનિર્ભર, મક્કમ મનોબળ અને દ્રઢ આત્મવિશ્વાસ આગળ શારીરિક ક્ષતિ પણ ઘૂંટણીએ પડે છે. અતૂટ આત્મવિશ્વાસ અને આત્મનિર્ભરતાનું આગવું ઉદાહરણ એટલે પાલનપુરના હેતલબેન ભરતભાઈ મૂળ. પાલનપુરમાં હનુમાન ટેકરી વિસ્તારમાં રહેતા હેતલબેન ભરતભાઈ મૂળ 41 વર્ષના છે. તેઓ જન્મથી સાંભળી કે બોલી શકતા નથી. હેતલબેને ધોરણ 10 સુધી અભ્યાસ કર્યો છે અને હેતલબેન મોદીના પતિ ભરતભાઈ પ્રાઇવેટ કંપનીમાં નોકરી કરતા હતા, પરંતુ ભરતભાઈને અકસ્માત થતા તેમની નોકરી છૂટી ગઈ હતી, જેથી 2 પુત્ર 1 પુત્રી સહિત 5 સભ્યોના પરિવારની જવાબદારી હેતલબેન પર આવી પડી હતી. જોકે આવી વિકટ પરિસ્થિતિમાં પણ હેતલબેન હિંમત ન હારી અને પરિવારની જવાબદારી પોતાના શિરે ઉપાડી લીધી. નમસ્કાર, હું છું જાગૃતિ મહેતા. વાત્સલ્ય સેવા ટ્રસ્ટ નામનું એક NGO ચલાવું છું. 2019માં શરૂઆત કરી હતી. ત્યારબાદ અલગ અલગ બહેનોને તાલીમ આપવામાં આવી હતી. ત્યારે અમારા ત્યાં વિવિધ પ્રકારની તાલીમો થાય છે, જેમ નાના છોતરા છે, મોતીના તોરણ બનાવવાના છે, કે અલગ અલગ પ્રકારની તાલીમો આપે છે. ત્યારબાદ તાલીમોમાં અમારે આ હેતલબેન મોદી છે, એમને અમારે ત્યાં તાલીમમાં આવતા હતા. એ બોલી નથી શકતા, સાંભળી નથી શકતા. ઇવન એમનો ફેમિલીમાં એમના હસબન્ડ નથી બોલી શકતા, સાંભળી નથી શકતા. એમના ભાઈ ભાભી ફક્ત એમના પુત્ર એક બોલે છે. અને એમનું ગુજરાન ચલાવવા માટે એમણે મારા ત્યાં તાલીમ લીધા બાદ એમણે પોતાનું આ એક હીરામોતી નામનું શોપ ચાલુ કરી છે હનુમાન ટેકરી પાસે. અને ત્યાં આગળ વિવિધ પ્રકારની રાખડીઓ, તોરણો અને અલગ અલગ પ્રકારની, જેમ તહેવાર આવે છે, દિવાળી આવે છે તો દિવાળીએ તોરણ બનાવે છે, કે અત્યારે ભાઈ બહેનનો તહેવાર આવે છે રક્ષાબંધનનો, તો એમાં વિવિધ પ્રકારની રાખડીઓ છે, જે મોતીની રાખડીઓ છે, ડાયમંડની છે. પછી ગિફ્ટ પેકિંગ કર્યા છે એમણે. ગિફ્ટ પેકિંગની અંદર એમણે વિવિધ પ્રકારનું પેકિંગ કર્યું છે. જેને બહારથી ટ્રાવેલ્સમાંથી ડાયરેક્ટ ભાઈને રાખડી બાંધવા જવી હોય તો ભાઈ ભાભીની રાખડી, ઇવન કંકુ ચોખા, ઇવન ચોકલેટ અને બધું એમ કરીને બોક્સ પેકિંગ બી કર્યું છે, ગિફ્ટ પેકિંગ તરીકે. અને અહીંયા આગળ એમણે અલગ અલગ ડાયમંડની રાખડીઓ બી બનાવી છે. 10 રૂપિયાથી લઈને 50 રૂપિયા સુધીની રાખડીઓ મળે છે અહીંયા આગળ. અને રાખડીઓમાં એ પોતે બેન જાતે જ બનાવે છે અને એમની સાથે બીજી બહેનોને તાલીમ આપે છે. એમની સાથે બીજી 5 બહેનોને પોતે રોજગારી આપે છે. સાથે એમને પોતે તો બનાવે છે, બીજી બહેનોને બી રોજગારી આપે છે. એટલે એમના માટે હું એક ગર્વ અનુભવું છું કે એમણે જે આ સાહસ કર્યો છે તેમને અભિનંદન આપું છું. કેટલા પ્રકારની રાખડીઓ બનાવે છે, કઈ બનાવે છે? એ અહીંયા આગળ ડાયમંડની રાખડીઓ છે, મોતીની રાખડીઓ છે, પછી શંખની રાખડીઓ છે, એવી અલગ અલગ 25 જાતની રાખડીઓ છે. ટોટલ એમને અત્યારે એ લોકોએ 2000થી વધારે રાખડીઓ બનાવી છે. એ લોકો હોલસેલમાં બી હવે વેચવાનું ચાલુ છે. એ લોકો અમદાવાદ છે, હૈદરાબાદ છે, પછી ઓનલાઈન એ લોકો ઇન્સ્ટાગ્રામ પર એ લોકોનું હીરામોતી નામનું ઇન્સ્ટાગ્રામ પેજ છે, એના પરથી બી એ લોકો સેલિંગ કરે છે. પોતાની હુનર આવડત થકી આજે મહિને 10,000ની કમાણી કરી સ્વમાનભેર પોતાના પરિવારનું ગુજરાન ચલાવી રહ્યા છે. આગામી સમયમાં ભાઈ બહેનના પ્રેમના પ્રતીક સમા રક્ષાબંધન પર્વ આવી રહ્યો છે, જેને અનુલક્ષીને હેતલબેને હસ્તકલાની અવનવી ડિઝાઇનવાળી ડાયમંડ, મોતી, રુદ્રાક્ષ અને કાર્ટૂનવાળી રાખડીઓ સહિત ગિફ્ટ પેકિંગ જેવી 200 થી 300 પ્રકારની મનમોહક રાખડીઓ બનાવે છે, જેની કિંમત ₹10 લઈને ₹50 સુધીની છે. હેતલબેન ઓનલાઈન ઓર્ડર પ્રમાણે હૈદરાબાદ, અમદાવાદ, વડોદરા અને ગુજરાતના અનેક જિલ્લામાં પોતાની હસ્તકલા બનાવટની વસ્તુઓનું વેચાણ પણ કરે છે અને એક્ઝિબિશનમાં અને બજારમાં વેચાણ કરી મહિને 10,000ની આવક મેળવી રહ્યા છે. સમાજ દ્વારા દિવાસાના દિવસે સ્વજનોને શ્રદ્ધાંજલિ અપાઈ. દિવાસાના દિવસે દેવી પૂજક સમાજના લોકોએ બ્લડ ડોનેશન કર્યું. પાલનપુર શહેરમાં દિવાસાના દિવસે દેવી પૂજક સમાજના લોકો દ્વારા સ્મશાનમાં જઈ મૃત્યુ પામેલા પોતાના સ્વજનોને શ્રદ્ધાંજલિ આપી હતી અને આ પ્રસંગે બ્લડ ડોનેશન કેમ્પ પણ યોજાયો, જેમાં દેવી પૂજક સમાજના લોકોએ મોટી સંખ્યામાં બ્લડ ડોનેટ કર્યું. અને દિવાસાના દિવસે દેવી પૂજક સમાજ દ્વારા સ્મશાનમાં જઈને પોતાના સ્વજનોને શ્રદ્ધાંજલિ આપવામાં આવે છે.
તે જ રીતે બનાસકાંઠા જિલ્લાના પાલનપુર શહેરમાં વિદ્યા મંદિર સ્કૂલની બાજુમાં આવેલ દેવી પૂજક સમાજના સ્મશાનમાં દેવી પૂજક સમાજના લોકો દ્વારા મોટી સંખ્યામાં મૃત્યુ પામેલા પોતાના સ્વજનોને શ્રદ્ધાંજલિ આપવા માટે મોટી સંખ્યામાં આવ્યા હતા અને પોતાના સ્વજનોને યાદ કરી શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી ને સમાજના લોકોને બ્લડની જરૂર પડે તો સમયાંતરે સહેલાઈથી બ્લડ ઉપલબ્ધ થઈ શકે તે માટે સમાજ દ્વારા બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરાયું. મોટી સંખ્યામાં દેવી પૂજક સમાજના લોકોએ બ્લડ ડોનેટ કર્યું. પ્રસંગે સમાજના આગેવાનો સહિત મોટી સંખ્યામાં દેવી પૂજક સમાજના લોકો હાજર રહ્યા હતા. અમારી પટણી સમાજ એ આ દીવાનો મેન તહેવાર દિવાસો તરીકે ઓળખવામાં આવે છે. આ દિવાસાના તહેવારે અમારે લોકો ફૂલ લઈને પાકડી લઈને ત્યાં આપણે ત્યાં તેમના સ્મશાન ગૃહમાં ફ્રૂટ કે તે લઈને આપવા આવે છે. ને અમારી સમાજ ખૂબ દયાળુ અને દશામાના દિવાસાના પહેલાંના દાડે જ આવે છે અને અમાવસ્યા દાડે પાલનપુર મીરા ગેટની બાજુમાં અમારે પટણી સમાજનો દિવાસો ભરાય છે. હું અજમલભાઈ રાજનભાઈ પટણી લારી એસોસિએશન પ્રમુખ છું અને સમાજના સભ્ય પણ છું. અહીંયા અમારા પૂર્વજોની શ્રદ્ધાંજલિ આપવા માટે 12 મહિનામાં એક જ વખત અમારો તહેવાર ઉત્સવ ઉજવાય છે. લાખોની સંખ્યામાં હજારોની સંખ્યામાં અહીંયા જે પૂર્વજો મરી ગયેલા હોય તેમની યાદમાં તેમની શ્રદ્ધાંજલિ અપાય છે. અહીંયા અમારે સમાજની અંદર અમારા જે સભ્ય છે જે શિક્ષણ સમિતિવાળા છે ત્યાં આગળ અમે બ્લડનો બી કેમ્પ રાખેલો છે અને અમારી સમાજની અંદર કોઈ પણ જાતની તકલીફ પડતી હોય જેવી કે અમારી સમાજની અંદર કોઈ બ્લડની કોઈ જરૂર પડતી હોય તો અમારી સમાજના જે યુવાનો છે તે બ્લડ આપે છે અને અમારી સમાજની અંદર દરેક રીતે માતાજી અને અહીંયા પૂર્વજોને શ્રદ્ધાંજલિ આપી અને એમને પુષ્પ અર્ચના કરે છે. બનાસકાંઠાના થરાદમાં 3 ઇંચ વરસાદમાં પાણી ભરાતા વાહનો બંધ થયા છે. પાણીના નિકાલની કોઈ વ્યવસ્થા નહીં હોવાથી પાણી ભરાયા છે. સાથે સાથે આ પાણીમાં વાહનો બંધ પડી જતા હોય છે. વાહન ચાલકોને ધક્કો મારવાનો વારો આવ્યો હતો. સ્થાનિકોનો આક્ષેપ છે કે વરસાદના સમયે દર વખતે આ રીતે પાણી ભરાવાની સમસ્યા રહેતી હોય છે, જેનો ભોગ સામાન્ય વ્યક્તિ બનતો હોય છે. થરાદમાં નીચાણવાળા વિસ્તારોમાં ભરાયા વરસાદી પાણી. થરાદ સાચોર 6 લેન હાઈવેની બાજુમાં બનાવેલ સર્વિસ રોડ ઉપર વરસાદી પાણી ભરાતા સ્થાનિકો અને વાહન ચાલકો હેરાન થઈ ગયા છે. સર્વિસ રોડ ઉપર પાણી ભરાતા અનેક રાહદારીઓ, વાહન ચાલકો અને ખેડૂતોને ચાલવું મુશ્કેલ બન્યું છે. 6 લેન હાઈવે બનાવ્યા પછી પાણી નિકાલ માટેની કોઈ વ્યવસ્થા ન કરાતા ઘૂંટણસમાં પાણી ભરાઈ રહ્યા છે. સ્થાનિકોના આક્ષેપો છે કે ભારે વરસાદ પડે ત્યારે કેડસમાં પાણી ભરાઈ જતા હોય છે અને નગરપાલિકાને આ વાતની ખબર હોવા છતાં કોઈ કામગીરી કરવામાં આવતી નથી. પાણી ભરાઈ જાય તો તેનો મીટર વડે પણ નિકાલ કરવામાં આવતો નથી. તેના કારણે લોકોને પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડે છે. તંત્ર આંખ આડા કાન કરે છે, જેને કારણે આ સ્થિતિનું નિર્માણ થયું છે. તો નગરપાલિકાના પ્રી મોન્સૂન પ્લાન પણ પાણીમાં જ હોય તેવું લાગી રહ્યું છે. બનાસકાંઠા જિલ્લામાં વહેલી સવારથી વાતાવરણમાં વરસાદી માહોલ સર્જાયો છે. જિલ્લાના અનેક તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં વહેલી સવારથી ઝરમર વરસાદની શરૂઆત થઈ છે. પાલનપુર, ડીસા, ધાનેરા, અમીરગઢ, ઇકબાલગઢ ખાતે સામાન્ય વરસાદ પડતા કેટલાક નીચાણવાળા વિસ્તારોમાં પાણીનો ભરાવો જોવા મળ્યો. જોકે હજુ બનાસકાંઠા જિલ્લામાં સારો વરસાદ ન પડતા ખેડૂતોના જીવ તાળવે ચોંટ્યા છે. બનાસકાંઠા જિલ્લામાં તસ્કરોને મોકળું મેદાન મળી ગયું હોય તેમ જિલ્લામાં વિવિધ ચોરોને અંજામ આપી પોલીસ તંત્રને ખુલ્લેઆમ પડકાર ફેંકી રહ્યા છે. ત્યારે આજે જિલ્લાના મુખ્ય મથક પાલનપુરના આકેસણ રોડ પર મૈત્રી નેસ્ટ સોસાયટી મોડી રાત્રે તસ્કરો ત્રાટક્યા હતા. જેમાં સોસાયટીમાં રહેતા દિનેશભાઈ પ્રજાપતિના મકાનમાં તસ્કરો ત્રાટક્યા હતા અને મકાનના તાળા તોડીને મકાનમાંથી ₹5 લાખની ચોરી કરીને તસ્કરો પલાયન થઈ ગયા હોવાનું જાણવા મળ્યું હતું. ત્યારે દાગીના સહિત રોકડની ઉઠાંતરી કરી તસ્કરો ફરાર થયા હતા. ત્યારે ઘટનાની જાણ પાલનપુર પશ્ચિમ પોલીસને થતાં પોલીસ ઘટના સ્થળે પહોંચી તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો. જેમાં પોલીસે દિનેશભાઈ પ્રજાપતિની ફરિયાદને આધારે હાથ ધરી હતી વધુ તપાસ. દર્શકો, આ હતા અત્યાર સુધીના સમાચાર. હવે પછીના નવા સમાચાર સાથે ફરી મળીશું. ત્યાર સુધી જોતા રહો ન્યૂઝ પોઈન્ટ ચેનલ. નમસ્કાર.